ડીસાની ડાયમંડ સોસાયટી પાસે સામાન્ય બોલાચાલીમાં હથિયારો અને ધોકા વડે એક શખ્સ પર જીવલેણ હુમલો કર્યાની ઘટના સામે આવી। હુમલો કરનાર શખ્સોના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરાયા। ડીસા શહેરમાં ફરીથી અસામાજિક તત્વોએ માથું ઉચકતા હોય તેવું દેખાઈ રહ્યું છે। સામાન્ય બોલાચાલીમાં પણ હવે જીવલેણ હુમલાઓ કરી રહ્યા છે, ત્યારે શહેરીજનોમાં પણ ડરનો માહોલ ઊભો થયો છે। જ્યારે આજે ડીસા ડાયમંડ સોસાયટીમાં સામાન્ય બોલચાલમાં બે શખ્સો લાકડી ધોકા વડે ડાયમંડ સોસાયટીમાં ઘૂસી સોસાયટીના રહીશોની સામે એક શખ્સ પર જીવલેણ હુમલો કરતા ચકચાર મચી જવા પામી। હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત અશોકભાઈ ઠાકોરને લોહીલુહાણ હાલતમાં 108 મારફતે ડીસાની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા। જ્યારે ઉત્તર પોલીસને જાણ થતાં ઉત્તર પોલીસે સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી ઇજાગ્રસ્તનું નિવેદન મેળવી હુમલો કરનાર લાલ માળી અને કાળુ કલાલની શોધખોળ હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। જ્યારે ડાયમંડ સોસાયટીમાં હુમલાખોરોએ હાથમાં લાકડી ધોકા લઈને આવતા સોસાયટીના રહીશોમાં પણ ડરનો માહોલ છવાયો। શહેરમાં આવી રીતે અસામાજિક તત્વો સામે ઉત્તર પોલીસે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી જનમાંગ ઉઠી। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા।